સમાચારોની શરૂઆત કરીશું અમદાવાદના ગુરુકુળ વિસ્તારની અંદર સુભાષ ચોક પાસે આવેલા પૂર્વી ટાવરની અંદર 9મા માળ પર આગ ફાટી નીકળી અને એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે। ઉપરાંત ઘરની અંદર રહેલા 2 બાટલા પણ ફાટ્યા હતા અને જેના કારણે આગ વધુ ફેલાઈ હતી। ઘરમાં રહેલા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા। ત્યારે 9મા અને 10મા માળ ઉપર જેટલા લોકો છે તે તમામ લોકોને હાલમાં રેસ્ક્યુ કરી અને ધાબા ઉપર લઈ જવામાં આવ્યા છે। બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી તથા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે। અમદાવાદના ગુરુકુળ વિસ્તારની અંદર એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેની અંદર 10 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો સતત ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। પૂર્વ એપાર્ટમેન્ટની અંદર 9મા માળે આ આગ લાગી હતી। એસીના કમ્પ્રેસરની અંદર બ્લાસ્ટ થતાની સાથે જ આ આગ લાગી હતી અને આગમાં ફસાયેલા 20 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને ધાબા પર લઈ જવામાં આવ્યા છે। અમદાવાદના ગુરુકુળ રોડ પરના એપાર્ટમેન્ટની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની। કમ્પ્રેસર ફાટતાની સાથે જ આગ લાગી હતી અને ત્યારબાદ ઘરમાં રહેલા 2 બાટલા ફાટ્યા હતા અને જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। ત્યારે તમામ લોકો જે 10મા અને 9મા માળે હતા તે તમામને સુરક્ષિત રીતે ધાબે લઈ જવામાં આવ્યા છે। કુલ 20 લોકોનું રેસ્ક્યુ છે તે ફાયરના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે। ફાયરની 10 થી વધારે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો છે તે હજુ પણ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર ફરીવાર આગ લાગ્યા હોવાની ઘટના। आग लगने की घटना बनी है। फायर विभाग की टीम और पुलिस तुरंत घटना स्थले पहुंचे है। अत्यारे आगनी अंदर जो संडोवायेला लोको छे ए लोकोने बहार काढवानी कामगीरी फायर विभाग द्वारा करवामां आवी छे। अत्यारे पोलीस बंदोबस्त पण राखवामां आव्यो छे जेथी करीने कोई बीजी जानहानि जे छे टाळी शकाय। स्थानिक पीआई एसीपी और डीसीपी તેમજ अन्य स्टाफ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુજાવવાની અને એમાં જે ભોગ બન્યો છે એને બહાર કાઢવાની કાર્યવાહી છે। કેટલા લોકો અત્યારે ફસાયેલા છે? ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે। ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે। આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક अन्य रस्ते पर सर કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ઉપરથી? यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है जहाँ पे एक फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है। एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है। जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है। जो लोग छत पे हैं उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है। आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए उसलिए पुलिस डिपार्टमेंट जो है वो भी यहाँ पे डिप्लॉय किया गया है। ट्रैफिक को डाइवर्ट किया गया है और कामगिरी रेस्क्यू की जो है वो चालू है। तो आज मुद्दे વધુ વિગતો અમારા સંવાદદાતા ઝલક આપી રહ્યા છે ફોન લાઈન પર। ઝલક, પૂર્વ એપાર્ટમેન્ટની અંદર 9મા માળે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 20 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું છે। શું છે હાલની પરિસ્થિતિ? जी थोड़ा दिवस पहला जे पूर्व विस्तार खोखरा विस्तारमा पण एपार्टमेंटમાં જે બહુમાળી બિલ્ડિંગો છે તેમાં આગ લાગી હતી અને લોકો જીવ બચાવવા માટે જે વીજમાંથી છૂટા જોવા મળ્યા હતા। ત્યારે આજે જે પશ્ચિમ વિસ્તાર જે ગુરુકુળ વિસ્તાર છે ત્યાં સુભાષ ચોક પાસે જે પૂર્વીય ટાવરમાં છે તે 8 વાગે આગ લાગતા થોડા નાસભાગ મચી ગઈ હતી। લોકોના જીવ જે તાળવે ચોંટી ગયા હતા। જે કોમ્પ્રેસર છે તે ફાટવાને કારણે આગ લાગી હતી અને જે તેમાં જે સિલિન્ડર છે તે ગેસના સિલિન્ડર આગની ચપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના સમાચાર જે ફાયર બ્રિગેડની જે 15 જેટલી ગાડી છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જે આગ છે તે આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા 20 વધુ લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સદનસીબે જે કોઈ છે કોઈ જાતના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ જે છે તે આગને કારણે ટ્રાફિક જામની ન થાય તે અને લોકોને ઝડપથી રેસ્ક્યુ કરી શકાય તે માટે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। આખરે ફાયરની ટીમ દ્વારા જે આગ છે તે પર કાબુ મેળવવામાં આવ્યો છે અને તે કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને હાલ જે કુલિંગની પ્રક્રિયા પણ પૂર્ણ થવાને આરે છે અને કહી શકાય કે જે
આગ છે તે આગ બુઝાઈ ગઈ છે અને લોકો કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જી ઝલક આભાર. તો અમદાવાદની અંદર ગુરુકુળ વિસ્તારની અંદર એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે, જેમાં 9મા માળે આગ લાગતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવા પાછળનું કારણ એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું.